જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ગોપાલભાઈ મોતીલાલ શાહ, જેમનું દિવ્ય જીવન ચરિત્ર અને કઈ રીતે શ્રીનાથજી બાવાએ એની દૂધઘરની સામગ્રી આરોગી એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ ગોપાલદાસ મોતીલાલ શાહ, એનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1914 માતા સંતોકબેનની કુખે થયો હતો. હવે મૂળ તો સુરતમાં તેઓ વસ્યા. સુરતમાં એક પરમ ભગવદીય બેન થઈ ગયા. સૌ તેમને નાની બેનના નામે ઓળખે. તેઓ યુવાન વયે વિધવા થયેલા. પાસે સંપત્તિ ઘણી બધી. સંપત્તિ પ્રભુને લાડડાઓમાં વાપરતા. પ્રભુ માટે સાચા સોના મોતી અને હીરેના આભૂષણો પણ ઘડાવ્યા. તેમનું ઘર વૈષ્ણવો માટે અતિથિશાળા જેવું હતું. અડધી રાતે કોઈ પણ વૈષ્ણવ આવે તો એ વૈષ્ણવ પોતાનું ઘર માનીને અહીંયા જલ પ્રસાદ અને રહેવાની વ્યવસ્થા થઈ જતી. અને બધા વૈષ્ણવો એ માજીનું ઘર એમ કહીને બધાય એને સંબોધતા. તેમના જીવનનો એક પ્રસંગ બહુ જાણીતો છે કે તેમના ઘરે આવેલા એક વૈષ્ણવે શ્રી ઠાકોરજીના થોડાક આભૂષણો પોતાના ઠાકોરજી માટે ચોરી લીધા. ત્યારે વૈષ્ણવ માથે ચોરીનું આડ મૂકવાને બદલે પોતાને ત્યાં રાખી તે વૈષ્ણવના માપના સર્વ આભૂષણો સિદ્ધ કરાવી આપેલા. આવા ઉદાર ચરિત નાની બહેનને ત્યાં એમના પછી પણ એમની સંપત્તિનું ટ્રસ્ટ કરી અને વૈષ્ણવોના મુકામ પ્રસાદ વગેરેની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી. જે સેવાભાઈ વૈષ્ણવોએ અહીં રહી આંગતુંક અતિથિ વૈષ્ણવની સેવાની વ્યવસ્થા સંભાળી, તેમાંના એક હતા પરમ ભગવદી શ્રી ગોપાલદાસભાઈ મોતીલાલ શાહ, જેમનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1914 સંતોકબેનની કુખે થયો હતો. પ્રાથમિક શિક્ષણ અહીંયા ચીખલીમાં લીધું હતું. ફક્ત 5 ધોરણ સુધી અભ્યાસ કરી શકેલા. બાળપણમાં ઘરમાં થતી શ્રી બાલકૃષ્ણલાલજી અને ગિરિરાજજીની પુષ્ટિમાર્ગીય પ્રણાલીની સેવાના સંસ્કારો મળેલા. પૂજ્યપાદ શ્રી દામોદરલાલજી મહારાજ શ્રી મથુરાવાળા પાસેથી તેમણે બ્રહ્મ સંબંધની દીક્ષા પ્રાપ્ત કરેલી. 15 વર્ષની ઉંમરે સુરત આવ્યા ભાવનગરથી. નાની ઉંમરે જ પાકી મરજાદ લીધેલી. પોતાના સેવ્ય પ્રભુને સાથે પધરાવીને આવેલા અને નાની માસીને ત્યાં રહ્યા. શ્રીની ટહેલ ઉપરાંત બહારની ખરીદી, વૈષ્ણવોની આગતા સ્વાગતા, હિસાબ કિતાબ વગેરે સંભાળવા લાગ્યા. પછી તો અહીં જ રહી ગયા અને ધીરે ધીરે અહીંની વ્યવસ્થા સંભાળનાર બધા વૈષ્ણવો હરિશરણ થતા ગયા. ઈસવીસન 1968 પછી તો તેઓ સાવ એકલા પડી ગયા. છતાં પણ ખૂબ ભાવપૂર્વક ઈસવીસન 1992ની 1 સપ્ટેમ્બરે ગોલોકવાસી થયા ત્યાં સુધી આજીવન પર્યંત અંત સુધી શ્રી હરિગુણ વૈષ્ણવની સેવામાં તેઓ રત રહ્યા. નિત્યલીલાસ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરત્નલાલજી મહારાજ શ્રી સુરતવાળા, તેઓ અનન્ય કૃપાપાત્ર તેમના હતા. આપશ્રીએ તેમને ષષ્ઠ નિધિ જે સુરતમાં બિરાજે શ્રી બાલકૃષ્ણલાલજી પ્રભુ સન્મુખ કીર્તન કરવા માટે આજ્ઞા આપેલી. દરરોજ સવારે 4 વાગ્યે ઉઠી નિત્યક્રમમાંથી પરવારી ગ્રહ સભાની કેટલી પૂર્વ તૈયારી કરી મોટા મંદિરે પહોંચી જતા. પોતાના મધુર કંઠથી ખૂબ ભાવપૂર્વક જગાવાના, કલેવાના અને મંગલા સન્મુખના કીર્તન કરી પ્રભુને રીઝવતા. આ સેવા તેમણે પોતાનું ભાગ્ય માનીને જીવનભર નિસ્વાર્થ ભાવે કરી. એકવાર શીતકાલના દિવસો હતા અને તેઓ વહેલી સવારે મંદિરે જવા નીકળ્યા. રસ્તામાં બહુ અંધારું હતું. પાછળથી દોડી આવી અને એક ગાયે તેમને શીંગડું મારીને ઉછાળ્યા. 2-3 ગુલાટ ખાઈ ગયા. પણ જ્યારે ચમત્કાર થયો હોય, કોઈએ એમને ઝીલી લીધા એવું તેને ભાસ થયું લાગ્યું. શરીરમાં એક ઉજરડો કે ખરોચ પણ કાંઈ થઈ નહીં, કાંઈ ઈજા પણ થઈ નહીં.
સુખરૂપ ચાલીને મંદિરે પહોંચી ગયા. શ્રી બાલકૃષ્ણલાલજીની કૃપાના આવા અનુભવો તેમને જીવનભર થયેલા, પણ તેઓની દ્રઢ માન્યતા કે પ્રભુની કૃપાના અનુભવો કોઈને કહેવાય નહીં અને તેઓ કોઈને જણાવતા પણ નહીં. કીર્તન સેવા કરી રાગથી પ્રભુને રીઝવી મંદિરેથી પાછા ફરતા પોતાના સેવ્ય શ્રી પ્રભુ માટે ટોકરી, પાન, ફૂલ, મેવો વગેરે ખરીદી ઘેર આવતા. સેવામાં નાઈ શ્રી પ્રભુ માટે સામગ્રી સિદ્ધ કરતા. મંગલ ભોગથી માંડીને રાજભોગ સુધીની સેવા શૃંગાર વગેરે પણ કરતા. દૂધઘર, સખડી, અનસખડીની બધી જ સામગ્રીઓ સિદ્ધ કરવામાં તેઓ નિપુણ હતા. સુરતથી પ્રકાશિત થયેલું પુસ્તક એક રસેશ્વરનો રસથાળ, એમાં સામગ્રી ઘણી બધી પ્રકાર બતાવ્યા. રસેશ્વરનો રસથાળ ઘણા બજારમાં પણ ઉપલબ્ધ છે, મળે છે. વૈષ્ણવોએ દૂધઘર, નાગડી, અનસખડી કઈ રીતે સામગ્રી સિદ્ધ કરવી એમાં આખી બધી રીત છે. બહુ મોટું પુસ્તક છે, દળદાર. તો એ રસેશ્વરનો રસથાળ માટે વિવિધ સામગ્રીઓ સિદ્ધ કરવાની વિશિષ્ટ રીતોનું માર્ગદર્શન આપીને આ પુસ્તકના પ્રકાશનમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો. પ્રભુ સુખાર્થે તેમણે કરેલો આ પ્રયાસ વૈષ્ણવોને પોતાના ઘરમાં પોતાના પ્રાણપ્રેષ્ઠ માટે વિવિધ સામગ્રીઓ સિદ્ધ કરવામાં ઘણો ઉપયોગી સાબિત થયો છે. દૂધઘરની સામગ્રીઓ તેઓ એટલી સુંદર સિદ્ધ કરતા કે પૂજ્ય શ્રી મહારાજશ્રીએ તેમને શ્રી બાલકૃષ્ણલાલજી પ્રભુ માટે મોટા મંદિરમાં સુરતમાં દૂધઘરની સામગ્રીઓ સિદ્ધ કરવાની આજ્ઞા આપેલી. આ સેવા પણ જીવનભર કરીને તેઓ ધન્ય થયા. વિશેષ કૃપા તો ત્યારે જ થઈ જ્યારે શ્રી બાલકૃષ્ણ પ્રભુ નાદ દ્વારા પધાર્યા હતા. તે સમયે તેઓ પોતાના હાથે સિદ્ધ કરેલી દૂધઘરની સામગ્રી શ્રીજી બાવાને આરોગવાનો લાભ લઈ શક્યા હતા. આમ ઉત્તમ સેવા એને મળી. હવે તેઓ મક્કમ અને દ્રઢ મનોબળવાળા હતા. દ્રઢ મનોબળવાળા હતા. પુષ્ટિ સિદ્ધાંતોને દ્રઢતાથી વળગી રહેતા. લૌકિકથી હંમેશા દૂર રહેતા. સેવાના કાર્યોમાં મોટી ઉંમરે પણ ક્યારેય થાકતા ન હતા. ભઠ્ઠી સામે બેસીને કોઈક વાર તો 16 થી 18 કલાક સુધી સતત સામગ્રી સિદ્ધ કરતા. એ સામગ્રીઓ પ્રભુ પૂર્ણ પ્રેમથી અંગીકાર કરતા. પૂજ્ય ગોસ્વામી બાળકો અને વૈષ્ણવો તેની બારોબાર પ્રશંસા કરતા. આમ રાગ, ભોગ અને શૃંગારથી પ્રભુને પ્રસન્ન કરીને તેમના કૃપાપાત્ર બન્યા. નાની ઉંમરે પાકી મરજાદ લઈ જીવનભર પણ તેને નિભાવી. એકવાર તેમણે બહાર ગામ જવાનું થયેલું. મુસાફરી માટે જરૂરી જળ, દૂધ, ઘરનો પ્રસાદ વગેરે સમેટી અને નીકળ્યા, પણ મુસાફરી લાંબી, જળ ખલાસ થઈ ગયું. રસ્તામાં ક્યાંય કૂવાના જળનો કે પ્રસાદનો મેળ પડ્યો નહીં. ત્યારે 3 દિવસ સુધી જલપાન કર્યા વગર ચલાવ્યું. પોતાનું કાર્ય પૂર્ણ કરી ઘરે પરત આવી અને શ્રીના જાય ચાંસ સ્પર્શ કરીને પછી જલપાન કર્યું. આવી ટેક પ્રભુએ જ એ નભાવી. આખું જીવન ખૂબ જ નિયમિત અને સ્વાવલંબી બનીને જીવ્યા. અનુકૂળ પત્ની મળી ન હોવા છતાં ખૂબ મક્કમતાથી એકલા હાથે પણ પોતાના કોઈ કાર્યમાં કચાશ ન રાખી. પ્રભુની ઈચ્છાને સર્વોપરી માનીને તમામ સંજોગોમાં અડગ રહ્યા. લગ્ન અને સંતાનોનો મોટી ઉંમરે થવાના કારણે જીવનભર ઘણો સંઘર્ષ વેઠ્યો હતો. ઘણો શ્રમ કર્યો. શ્રી વલ્લભ કુલ અને વૈષ્ણવોની સેવા કરી તેમના કૃપાપાત્ર બનીને રહ્યા. બંને સમયની સેવાના અનવસરના સમયે ગ્રંથોનું વાંચન, કીર્તનનો અભ્યાસ અને રાત્રે વૈષ્ણવો સાથે નિયમિત સત્સંગ કરતા. અવારનવાર અનેક વૈષ્ણવો અહીંયા આવતા રહેતા. તે સૌનું જલ પ્રસાદથી સ્વાગત કરતા અને તેમને ઘરે કદી કોઈ વૈષ્ણવ પ્રસાદ લીધા વગર જવા ન દેતા. એ કોઈ વાર વધારે વૈષ્ણવ આવી જાય ને તો પોતે અને પ્રસાદી પાતળ હોય એ પણ વૈષ્ણવોને પ્રેમથી લેવડાવી દે, એવો એનો નિયમ હતો. માજીના ઘરની મંડાની વ્યવસ્થા તેમના થકી વર્ષો સુધી સુંદર રીતે ચાલતી રહી. રસેશ્વર પ્રભુને રીઝવવા રસભરી રાગ
અને ભોગની સેવા જીવનની છેલ્લી ક્ષણ સુધી કરી અને વૈષ્ણવોની પણ તન મન ધનથી સેવા કરી. જેવો શ્રી હરિગુરુ વૈષ્ણવના કૃપાપાત્ર બન્યા તેવા શ્રી ગોપાલભાઈને આપણે ભગવત સ્મરણ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.